અરે રે એમાંય જે જોવા જાય ત્યારે તો જોવા જેવું થાય યાર. એમાંય ખાસ કરીને ગામડામાં આપણે આમ હવે તો બધે જોવાનું છે. પહેલો તો આમ હતું જ નહીં. આપણા લોટમાં તો એવું ક્યાં હતું? કોણ જોવા જાતું સાહેબ? વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ. પણ એક કહું બાપા કે ત્યારે જે વડીલોએ સંબંધ કર્યા અને દીકરી દીકરો કોઈ દી મળ્યા નહોતા, એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નહોતો બન્યો. અને જોઈન કર્યા એમાં ઘણા, જોઈન કર્યું ને એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. દીકરાવાળાને જોવા આવ્યા હોય, છોકરાનું ઘર જોવા આવ્યા હોય તો એ વળી બીજાના બંગલા દેખાડ્યા ને ત્યાં પોતા મારતો હોય. આ બંગલો ભાઈનો છે, નીચે ભાઈ રહે છે, ઉપલો માળ. અને દીકરીને જોવા આવે એટલે ખબર હોય કે આ તારીખે આવવાના છે, તો એને આગલે જ દિવસે બ્યુટી પાર્લરમાં જઈ અને વાટા પ્લાસ્ટર કરી આવ્યા હોય. અને 3 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. મૂળ વાત એટલી કે એ પહેલી વાર. હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું છે. ગામડામાં જોવા જાય ને ત્યારે બહુ મજા આવે. ગામડામાં છોકરી એક તો અભણ હોય, બિચારી ભોળી હોય, એ ગામડામાં બેઠી હોય ને, અને ઓલો આમ છોકરાને કહે જા બેટા, જો રૂમમાં દીકરી બેઠી, જા વાતચીત કરી લો, જાઓ મારો દીકરો જા. અને ઓલો જેમ જાય અંદર વાડામાં બકરું આવે એમ. અરે એક જગ્યાએ ગામડામાં છોકરો જોવા ગયો ને, આમ રૂમમાં જે દાખલ થયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ. એ કે આવો ભાઈ આવો. એ ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે 2 ભાઈ ને 1 બેન હતા, આથી 2 બેન ને 2 ભાઈ. સડાપ દીન બહાર હો. બહાર આવ્યો એટલે છોકરાને પપ્પાએ કીધું કે આ બેટા રેડી? કે હા પપ્પા રેડી. તમારે એક દીકરી વધી ને મારે 1 બેન વધી. આ નો ભાવે ધંધો ન કરાય. કહેવાનો સૂર કે પહેલી વાર જ્યારે મળો છો ત્યારે પ્રેમ હોય છે, લાગણી હોય છે. ધીરે ધીરે માણસ તકલીફ એવું પડે કે જો એ પ્રેમને એની લાગણીને એને જ વધારવાનું કામ કરે તો બહુ સરસ. પણ માણસને એના ઉપર કોઈની કૃપા ન હોય તો શું કરશે કે સામા માણસમાં ફોલ્ડ શું છે એ હું ગોતું. એક નાનો પ્રસંગ યાદ આવે, મારે હસાવવા છે આપને, પણ એક પ્રસંગ યાદ આવે. મેં કીધું એમ કે આજનો કાર્યક્રમ એ અમારા માટે પણ એક આનંદનો હોય છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કચ્છમાં ખૂબ કાર્યક્રમ કરીએ છીએ. અરે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં આપણે કાર્યક્રમ કરીએ છીએ. પણ જ્યારે ગુજરાતી હોય અને પાછા દૂર હોય, આખું ગુજરાત બેઠું છે. પાટીદાર સનાતન ગ્રુપનો આ કાર્યક્રમ છે. એ તો 200 જણા પરિવાર. પણ મને આગળ વાત કરતા હતા ભાઈ ભવાનભાઈ, મને કે માયાભાઈ સમગ્ર ગુજરાતીઓનો કાર્યક્રમ છે, અમારો એકનો કાર્યક્રમ નથી મારા બાપ. અમારે એની જે ભાવ અને જે લાગણી માણસ પેદા કરતા હતા. પણ કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે થોડાક દૂર હોવ છો ત્યારે જ્યારે અમે બોલવા આવીએ ત્યારે અમારે કંઈક નોખો ભાવ હોય. હું આવ્યો ત્યારે હમણાં પાછા આપણા આનંદ તો અહીંયા એ છે કે અહીંના ગવર્નર આપણા ગુજરાતી વજુ બાપાનો ફોન હતો. મને કે માયાભાઈ અહીંયા આવ્યા છો તો રાજભવન આવો. મેં કીધું બાપુ હવે રાજભવનમાં આવીએ તો અમારું ભવનમાં અમારા ભડાકા જે કરવાના છે એ બાકી રહી જાય. એટલે આગ્રહ કર્યો કાલે રોકાવ તો આવજો. એમાંય ખાસ કરીને અમારા પૂજ્ય મોરારી બાપુના લઘુમતી દેવા બાપુ, એના દીકરા ગોપાલ બાપુ પણ આજના કાર્યક્રમમાં અહીંયા આવ્યા છે. એ પણ અહીંયા છે, હમણાં સ્ટડી કરે છે, ભણે છે. તો આ બધો ઘરનો પ્રોગ્રામ છે. વાત મારે 1 મિનિટ મારે હસાવા, ખૂબ હસાવા છે, પણ વચ્ચે જ્યારે એક વાત કાંઈક અંદરથી ઉગે છે. પતિ પત્ની રોજ ઝીણું ઝીણું ઝઘડ્યા કરે. એટલે ઝઘડવું જોવે એ ભાઈ. એ તો કાંઈ એ વસ્તુ તો કાંઈ આપણા બાપની છે નહીં. એટલે વાસણ છે ઘરે તો ખખડે, હોવું જ જોઈએ. પણ પ્રેમનું. હમણાં હું કચ્છમાં જતો હતો ને, એટલે હું ગાડીમાં સૂતો હતો. એમાં ગાડી અમારા ડ્રાઈવરે ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને મને જગાડ્યો. મને કે જાગો જલ્દી. મેં કીધું કાં? મને કે યાર આપણા ગામના ડાયા અરજણની અહીંયા વાડી લાગે. આપણા ગામનો ડાયો અરજણ અહીંયા શું કામ વાડી લે? મને કે આ બોર્ડ માર્યું. મેં વાંચીને કીધું ડ્રાઈવર્જન છે, ડાયા અરજણ નથી.
એટલે નીચેલી ગાડી લઈ લે ને પાછો રોડે સડી જાય. ડાયા અર્જણ હરખું વાંચતા તો શીખ. ખરેખર જીવનમાં આવું કંઈક ભૂલો થતી હોય છે. આપણે જ્યારે કંઈક બોલીએ છીએ ત્યારે એને એવું કંઈક સમજાતું હોય. પણ આમ અને બીજી વાત કે આપણા બાળકોની હાજરીમાં તો કોઈ દિવસ કાંઈ ચર્ચા કરતા જ નહીં બીજીઓ. એની હાજરીમાં આનંદ જ કરજો. કારણ કે આજનું બાળક જે 21મી સદીનું બાળક જે જન્મે છે એ એનું પોતાનું સોફ્ટવેર લઈને આવે છે. આપણે હતા નાના તો એ 4 એકડામાં વરખ કાઢી નાખ્યા. એક દે એક બગ દે બે. અત્યારે એ નથી, ડાયરેક્ટ લેપટોપ. હે આપણે આપણા વર્ગ શિક્ષક કઈ થતા અક્ષર સારા કર, અક્ષર સારા કર. હવે અક્ષરનો મુદ્દો જ નથી, ડાયરેક્ટ શું કરી લો તમે આમાં. બાળકોની હાજરીમાં હકીકત પતિ પત્ની બે બેઠેલા ને એમાં પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે આજ રવિવાર છે તો ચાલને ફિલ્મ જોઈ આવીએ. એટલે એની પત્નીએ કીધું કે છોકરા મોટા થયા ને ફિલ્મ જોવા ન જવાય. આ શોલે ફિલ્મ કેટલાય જોયું અમારી શોલે? કારણ કે ગબ્બરસિંહ આ ગામના ને અમજદ ખાન આવીને એની હોટલ છે ને અહીંયા હારી. હા, અમજદ ખાન શોલે તો બધાય જોયું ને. એમાં ગોપુ બાપુ મોટામાં મોટો એક ગોટાળો છે. એ કોઈને ખબર નથી, મને ને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેનને તો ઓળખો ને, અમિતાભભાઈના ઘરના. જાણે કેમ અમે પાડોમાં રહેતા હોય. જયાબેન ને મને બેને જ ખબર છે શોલેમાં મોટામાં મોટો કયો ગોટાળો છે. શોલે જોઈને બધાએ. એમાં જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી. શું કામ નથી બોલ્યા? એને ખબર હતી કે આમાં મોટો ગોટાળો છે, ન બોલાય. કેવો ગોટાળો! હવે એ રામગઢ હતું ને, એ જે રહેતા હતા બરોબર, રામનગર. રામનગર કે વાસીઓ, રામનગર બરાબર. हाँ, गब्बरसिंह डायलॉग बोले ना, अरे ओ साहब रामनगर की सिकरिया कौन सी चक्की का आटा खाती है रे. डायलॉग છે બરોબર. એ રામનગરમાં લાઇટ હતી, એ ફિલ્મમાં લાઇટ નહોતી. જયાબેન ફાનસ લઈને જ આટા માર્યા કર્યા બરાબર. એ ગામમાં રામનગરમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા શેનાથી? मर जाऊंगा बच जाऊंगा मोये. ये टाको भरता से નથી યાર. આવું છે બધું જીવનમાં યાર. પેઢી ઉયું જાય તો આપણી ભૂલ આપણને દેખાતી નથી, કહેવાનો અર્થ. એક સારા નિર્માતા, એક સારા નિર્દેશકને જો આ ભૂલ ન દેખાણી હોય અને આપણે 50 વાર ફિલ્મ જોયું તોય ન દેખાણું હોય તો તમે આપણા પરિવારની ઝીણી ઝીણી ભૂલ્યું કેમ ગોતો છો? શું કામ ગોતો છો? પતિ પત્ની બેઠેલા અને કીધું કે હાલ ફિલ્મ જોવા જાય. અને જ્યાં જવું ત્યાં પરફેક્ટ જવું ભાઈ. હો, ડાયરામાં જવું પૂરી તૈયારીમાં, હું એક પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું. કોઈના લગ્નમાં જવું પૂરી તૈયારીમાં કે સારા બેન્ડ વાગતા હોય તો ભલે ડિસ્કો કરી લેવો પડે. જે ક્ષેત્રમાં જવું એમાં પરફેક્ટ તૈયારી. સંતોની કે બાપુની કથામાં જવું, બસ મારે ધ્યાનથી સાંભળવા જવું. આ પૂરી તૈયારી ઘરેથી કરીને નીકળવી. અમને અહીંયા જ બેસાડે તો જ બેસવું છે ને આમ ન થાય તો આમ કર. નહીં, જ્યાં જગ્યા મળી જાય એ ભાઈડો. ફિલ્મ જોવા જવું તો ફિલ્મની જ તૈયારીમાં. અરે છોકરા હોય ને શિસ્તમાં ફિલ્મ ન જોવાય. એ તો પછી ખારી શીંગલે આમ લઈને બેઠા હોય, પત્ની બાજુમાં બેઠા બેઠા એક દાણો ખાતા હોય, ડાયલોગ આવતા હોય તો હામું બાળપણ યાદ આવતું હોય ને આવું બધું થવું જોવે બધું. એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા આવે ફિલ્મ જોવા ન જવાય. તો કે નહીં જવું છે. છોકરાઓને હું સમજાવી દઉં. છોકરાઓને કીધું, છોકરાઓ કે હા પપ્પા, અમે અરવિંદભાઈની ઘરે સત્યનારાયણની કથા છે. તો અમે સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠા જાય. એ છોકરા વારે ખોટું ન બોલાય, તમારા છે. તો બેટા કલાક જવાની, કલાક આવવાની, 2 કલાક ત્યાં સત્યનારાયણની કથામાં રોકાવાનું. એટલે 4 કલાક અમે બહાર છીએ, શાંતિથી રહેજો. ઓકે પપ્પા, કાંઈ વાંધો નહીં, જાઓ તમ તારે. આવડા 4 કલાકનું કીન નીકળી ગયા. પછી છોકરાએ મીટિંગ કરી કે મોટા ભાઈ, હા
બા બાપુજી તો 4 કલાક ઘરે આવવાનું નથી ને કે ના તક તો હાલના આપણે ફિલ્મમાં જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં જ્યાં લાઇટ થઈ તો હા મેં પાછળની જ ખુરશીમાં પરજા બેઠેલી. એટલે ટપોડાવ તમે ત્યાં કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. નહીં 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 એ ક્યાંક પકડાઈ જાઓ. અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ આવ્યો. ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાઓ. સાંજે આવ્યો કેમ અત્યારે સુધી ભાખરી નથી બની, બપોરે કેમ હજી રોટલી નથી બની. અહીં કેટલું એકચ્યુઅલી કામ રહેતું હોય તમારે ફટાફટ એક રસોઈ કરવી એમાં તમે ટાઈમ લગાડો છો. ક્રોધ ક્રોધ. છોકરાનું પરિણામ ઓફિશિયલી વહેલો નીકળ્યો કે આજ મારો છોકરાનું પરિણામ છે, આવી ગયો છે રિઝલ્ટ લઈને ઘરે. એટલો બધો ક્રોધમાં જ ઘરે આવ્યો. છોકરો માર્કશીટ લઈને આટા મારતો તા તો હાથમાં ખેંચી લીધું. જોયું તો ગણિતમાં 35, વિષય કોઈ 45% બહાર જ નહીં, કેવલ 45%. નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ ભાસ્કર હજી જીવે? આ અમને ભણાવતો તારો બાપ. તું પૂછજે ને, અમે નાથમાં ભણ્યા છીએ. આ 45% લઈને આવ્યા છો. હાવ પૂછજે ને કેટલા અમે ભણતા. ઈ છોકરો કે જૂના ટકમાલી તમારું જ જીડ્યું, મારું તો એ 95%નું બેગમાં પીડ્યું. ભાસ્કર ભટ્ટ તો કેદુનો ગુજરી ગયો. ત્યાં ઢીલો પડ્યો. ખાખા ખોળા નહીં કરવાના, જ્યાં વસ્તુ પડી હોય પડી રહેવા દેવાની. હવે પંડના દીકરા પાછા પડે પછી તો હેઠો બે ભલા માણા. અરે એક જણો તો ભગવાન પાસે જઈને કીધું કે હે મારા નાથ, હે ભગવાન બોલ બેટા. એ કે દીકરીઓ કેટલી સરસ લાગે ને પત્ની કેમ પછી ખરાબ લાગે. ત્યારે ભગવાને કીધું દીકરી તો મેં બનાવી હતી, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. એ આયોજન મારું હતું જ નહીં, એ તો તું ધરાર ગયો હતો અહીંયા ડાયો થવા. સારું જ છે, તમારી દ્રષ્ટિમાં ભેદભાવ આવે છે. હા જો સારું ન હોય તો તમે વરરાજા થઈને ગયા તેથી કેટલા 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 પણ આવવાનું છે. એકચ્યુઅલી આપણા લગ્ન છે, આવવાનું જ છે. અને એક હું તમને એક વચ્ચે કહી દઉં, અહીં બેંગ્લોર આવ્યો છું ત્યારે કહી દઉં હાલો કહી દઉં, હિંમત કરીને કહી દઉં. એક થોડુંક માનસિક હો. એ ભાઈ સેજ વોલ્યુમ આપજે ભાઈ, માઇક લાવું સાઉન્ડ વોલ્યુમ ખડાડાન ફડાડાન સાંભળજો હવે. અહીંયા તમે બેંગ્લોરમાં જ્યારે આવ્યા, તમે પહેલી વાર તમારી ઓફિસ બનાવી અને પહેલી વાર એ ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા, તમારી ભવિષ્યની પહેલી ખુરશી, પહેલી વાર એ ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો? ત્યારે કેવું લાગતું હતું? પહેલી વાર તમારી જિંદગીમાં તમે પ્લેનમાં બેઠા ત્યારે તમને કેવું લાગ્યું? સાહેબ રોજ સવારે ઊભા થઈને તમારી ઓફિસમાં જાઓ ને ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો, તમને કાયમ માટે તમારી ઓફિસ તમને નવી લાગશે. હું આ પ્રોગ્રામ ઉપર આવું ત્યારે એમ જ માનું મારો પહેલો જ પ્રોગ્રામ છે, પહેલો જ પ્રોગ્રામ છે. હું પહેલી જ વાર આ માણસ સામે આવ્યો છું. અને વાતે સાચી ને, રોજ અમારે પહેલી જ વાર મળવાનું થતું હોય ને ઘણા. એમ તમે પતિ પત્ની જો. એક બીજું કહું તમને, પાર્ટનર આપણે ભાગીદાર હોઈએ અને કદાચ કોઈથી કોઈ પ્રોબ્લેમ આવે તો જેથી પાર્ટનરીમાં જોડાણા ને તેથી જે પેંડા ખાધા હતા એ દિવસને કાયમ યાદ કરી લેજો. તમારા મિત્રતામાં કોઈ દી વાંધો નહીં આવે ભલામણ. કારણ કે તમે ભાવ અને પ્રેમને યાદ રાખો. અને એની અંદર હું રાજેશભાઈના ઘરે બેઠો ત્યારે હું વાત કરતો હતો કે કોઈ એવી દુનિયાની નદી નથી કે એના નદીના તળિયે કાંકરા અને પાણા ન હોય, રેતી ન હોય, એવું બને નહીં. પણ જ્યાં સુધી પ્રેમના પાણી ભર્યા હોય ને એટલે કાંકરા નથી દેખાતા. જેવું પાણી ઘટી જાય છે ને પછી કાંકરા દેખાય છે. એમ માણસમાં ભૂલું તો હોય જ તે, પણ પ્રેમથી ભર્યા રહેશો ને તો એ પ્રેમની નીચે ભૂલું દંટાઈ જશે ભલામણા, તમને યાદ નહીં આવે. એ નરું સત્ય છે. એમ
જ્યાં 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 ભાવ મળ્યો છે એને કાયમ તમે યાદ કરો તો જીવનમાં તકલીફ જ ન પડે. એમ પતિ પત્નીને કદાચ ક્યારેક ક્યારેક ઝઘડો થાય ત્યારે ખાસ કરીને કહું, પહેલી વાર મળ્યા એ દિવસને યાદ કરી લેજો. કેવા થોડા થોડા થતા હતા હામાં હે. એટલે જીવનમાં પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે. ચાલે ઘડિયાળ તમે તો કાંડે બાંધીને ક્યારે ફરો. પરસોત્તમ કહે પાણી આવે, હઠ ભીતર જોયા કરો.